શું કોઈનું સપનું પૂરું કરવા માટે માત્ર 100 રૂપિયા પૂરતા હોય? જો તમારો જવાબ ના હોય તો આ વાર્તા પૂરી સાંભળજો. કેટલાક બાળકોના સપના બહુ નાના હોય છે, પણ જિંદગીઓની જવાબદારી એટલી મોટી કે 100 રૂપિયાનું સપનું પણ વર્ષો સુધી સપનું જ રહી જાય. આ દીકરીની વાર્તા પણ કંઈક આવી જ છે. દરરોજ તે તેના દાદાને વ્હીલચેરમાં બેસાડીને રસ્તા પર નીકળે અને એક ઘડિયાળની દુકાન સામે 2 મિનિટ માટે જરૂર ઊભી રહી જાય. એની આંખોમાં લાલચ નહીં, બસ એક નાનકડું સપનું હતું. કાશ એક દિવસ મારા હાથમાં પણ આવી ઘડિયાળ હોય. મેં એના માટે માત્ર 100 રૂપિયાની ઘડિયાળ ખરીદી અને જ્યારે તેના કાંડા પર બાંધી ત્યારે મને લાગ્યું કે સમય બધાના હાથમાં સરખો આવે, પણ બધાને બાળપણ જીવવાનો સમય એ સરખો નથી મળતો. હવે સમય એના હાથમાં હતો, પણ એના પગ હજુ પણ એ સંઘર્ષ પહેરીને ઊભા હતા. મેં તેના પગમાં ચપ્પલ પહેરાવ્યા ત્યારે સમજાયું, ક્યારેક જીવનને બદલવા કરોડો નથી લાગતા. કોઈના રસ્તાની પીડા ઓછી કરવા એક જોડી ચપ્પલ પણ કાફી હોય. એ દિવસે મને ખબર પડી કે સૌથી સસ્તા સપનાઓ જ સૌથી વધારે રાહ જોવડાવે છે.